ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું આખી ડુંગળી ને બટેટીનું શાક. તો એના સારું આપણે જોવે આ રીતની નાની નાની ડુંગળી. તો કાલે બજારે ગઈ હતી તો આ રીતની ડુંગળી જોઈ અને નાની નાની બટેટી. તો મેં આનું શાક બનાવીએ આપણે એમ. તો આટલી આપણે લીધી છે ડુંગળી અને આ બટેટી નાની નાની. 4 ટમેટાં લીધા, 1 મરચું લીધું છે, આદું થોડુંક નાખીશું ને લસણ ને લીલા ધાણા. તો ધાણા આપણે લીધા છે દેશી, આ રીતના એકદમ મસ્ત સુગંધ આવે છે. અત્યારે માર્કેટમાં દેશી ધાણા બહુ આવે છે. અને નોર્મલ બેસિક મસાલા, મીઠું જોવે અને હળદર, ધાણા, જીરું, મરચું, હિંગ ને ડ્રાય જીરું, એમ તેલ અને પાણી. બસ એકદમ નોર્મલ ઘરના મસાલાથી જ આપણે બનાવશું, પણ મસ્ત લાગશે ખાવામાં એમ. તો પહેલાં આપણે આ બધું સુધારી લેવું, કેમ કે આ ઝીણી ઝીણી વસ્તુ છે તો એને બહુ વાર લાગશે અને સુધારતા થોડીક વાર લાગે. તો બટેટાને છાલ કાઢીને સુધારી લેવું અને પાણીમાં નાખતા જાઉં આ રીતે. તો એકદમ મસ્ત બટેટી છે, નાની નાની ઝીણી વસ્તુ હોય એટલે થોડુંક વાર લાગે આપણે એને છાલ કાઢવામાં અને બધું એ રીતનું. તો આને આપણે મસાલો ભરવાનું નથી, આ રીતે આપણે એને 4 ચીક્કા પાડી દેવું આ રીતના. અને ડુંગળી મસ્ત ઝીણી ઝીણી ડુંગળી છે. ઘણા ટાઈમ પછી આવી ડુંગળી જોઈ, મોટી મોટી જ આવતી હોય. અને આ પછી ઓલી ડુંગળી છે દેશી. આ રીતનું આપણે ડુંગળી સુધારશું. અને આપણે આ રીતે ખાલી ચેકા પાડી લેવું. તો બધી ડુંગળી ને બટેટા આ રીતે આપણે સુધારી લેવું. તો ડુંગળી બટેટા આપણે આ રીતે છાલ કાઢીને સુધારી લીધા છે, આખા ચેકા પાડી લીધા છે. હવે આપણે એક ખાંડણી લેવું, આમાં આપણે નાખીશું લસણ અને આદું. અને મરચું. આ બધું આપણે પહેલાં જ ધોઈ નાખ્યું હતું, મરચાં, ટમેટાં બધું. હવે લીલા ધાણા છે એને આપણે ડાઠિયાનો ભાગ છે એ આમાં નાખીશું આ રીતના. થોડાક આપણે સુધારીને રાખી દઉં, આમાં ઉપરથી નાખીશું થોડાક. મસ્ત સુગંધ આવે. દેશી ધાણા આ રીતના હોય ને ફૂલવાળા, એકદમ આમ શાક બને ને તો એવી સરસ સુગંધ આવે, મસ્ત આવે. દેશી આવતા હોય ત્યાં સુધી એ જ ધાણા લેવાના. આને આપણે ખાંડી લેવું. થોડુંક આખું જીરું નાખીશું આમાં. તો આને આપણે આ રીતનું ખાંડવાનું છે. તો અત્યારે સાઈડમાં રાખી દેવું એને. અને તેલ ગરમ મૂકી દેવું આપણે કુકરમાં. તો ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખીશું. તો જે રીતે શાકમાં આપણે તેલ નાખતા હોય એ રીતનું તેલ નાખવાનું. તો આપણે 1 ચમચા જેટલું નાખ્યું છે અને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ ટમેટાં સુધારી લેવું. આ રીતના મીડિયમ.
તો ટમેટા આપણે સુધારી લીધા છે અને તેલ આપણું ગરમ થઈ ગયું છે. તેમાં આપણે નાખશું થોડીક રાઈ અને જીરું. થોડીક હિંગ નાખશું અને આ મસાલો આપણે જે વાટીને રાખ્યો એ નાખશું. ગેસ ધીમો કરી દેવાનો એટલે મસાલો બળે નહીં. હવે આમાં આપણે નાખી દઈશું ટમેટાં. ટમેટાને થોડીક વાર પકાવી લઈશું. હવે ફૂલ કરી દેવાનો ગેસ. વઘાર કરીએ ત્યારે તેલ ગરમ હોય ને એટલે ગેસ ધીમો કરી દેવાનો. તો એકાદી મિનિટ આને પકાવશું આપણે. તો ટમેટા આપણે 1 મિનિટ માટે પકાવી લીધા આ રીતના એટલે મસ્ત મસાલો બધો એમાં થઈ જાય મિક્સ સરસ કાચો સ્વાદ ન આવે એમ. હવે આપણે અહીંયા થોડુંક પાણી ગરમ મૂકી દઈશું. અને આમાં બીજા મસાલા નાખી દઈશું. તો હળદર નાખી દઈશું અને ધાણા જીરું. 2 ચમચી જેટલું આપણે ધાણા જીરું નાખવાનું. નાની ચમચી છે તો આપણે 4 વાર ભરીને નાખ્યું. અને લાલ મરચું સ્વાદ પ્રમાણે તમે જેવું તીખું ખાતા હોય એવું તમે નાખી શકો એમ. ને મીઠું નાખી દેવું. હવે એમાં આપણે નાખી દઈશું આ ડુંગળી ને બટેટા. હવે આને મિક્સ કરી લઈશું. થોડાક ધાણા નાખીશું લીલા, થોડાક ઉપરથી નાખશું. હવે આને મસાલામાં જ એકાદી મિનિટ પકાવી લઈશું. તો એકાદી વાર વચ્ચે આ રીતે હલાવી લેવાનું. 1 મિનિટ આને આ રીતે મસાલામાં પકાવવાનું. પછી એમાં આપણે પાણી નાખવાનું. તરત પાણી નહીં નાખવાનું. તો એને આ મસાલામાં પાકવા દેવું ને એટલે મસ્ત ટેસ્ટ આવશે એનો. થોડુંક આમ એમ કે જરાક આમ બરે ને તો એનો ટેસ્ટ સારો આવે છે. જેમ એનો એકદમ અસલ ફ્લેવર જ અલગ આવશે એમ. તરત જ પાણી નાખી દઈને તો સ્વાદમાં નહીં ફેર પડે, સારું નહીં લાગે એમ. કોઈ પણ તમે રીંગણા બટેટાનું કરો કે આખા ગમે તો તરત જ પાણી નહીં નાખવાનું. થોડીક વાર મસાલામાં પકાવવાનું એને. તો આને આપણે 1 મિનિટ પકાવી લીધું છે. જ્યારે આને એ રીતે પકાવીએ ને ત્યારે ગેસ ફૂલ જ રાખવાનો, ધીમો નહીં રાખવાનો. એટલે આમ થોડુંક તરી આ રીતનું બેસે ને એ મસ્ત એની સ્વાદ આવશે એમ. આ રીતે બળવું ન જોઈએ પણ સેજ અમથું એમ આ રીતનું બેસે ને થોડુંક એકદમ. હવે એમાં આપણે નાખી દઈશું પાણી. તો પાણી આપણું ગરમ થઈ ગયું. ગેસ બંધ કરી દઈશું.
આ રીતનું પાણી નાખવાનું એમ આટલું. આ ડુંગળી ને બટેટા બધા બુડી જાય એ રીતનું એમ. સેજ આમ રસબસતું થાય એમ. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દેવું. તો આને આપણે 2 વિસલ થવા દેવું. 2 વિસલમાં એકદમ સરસ પાકી જાય એમ. કેમ કે થોડીક વાર તો આપણે એમાં ને એમાં પકાવ્યું હતું અને ગરમ પાણી નાખ્યું છે એટલે 2 વિસલમાં થઈ જાય. તો આપણે ગેસ બંધ કરી દીધો તો 2 સીટી વાગી પછી હવે ઉતારીને જોઈ લઈએ આપણે. થોડીક હવા છે, મસ્ત સુગંધ આવે. થઈ ગયું ને એકદમ સરસ. આ રીતનું થોડું રસબસતું રાખવાનું એટલે આ રોટલા આવી રહે ને પરોઠા ભાખરી કોઈ પણ આવી રહે મજા આવશે ખાવાની એમ. રસો હોય ને થોડોક આ રીતનો તો ભાત આવી રહી મજા આવે. એકદમ સરસ પાકી ગયું. તો આને આપણે હવે સર્વ કરી લેવું. આનો રસો બહુ સરસ લાગે. તો 2 જ વિસલ થવા દેવાની એટલે એકદમ સરસ પાકી જાય એમ. પછી ગેસ બંધ કરી દેવાનો 2 વિસલ થઈ જાય એટલે. નકર પછી એકદમ ઓલું થઈ જાય કેમ રેબાઈ જાય એવું, એટલે વધારે પાકી જાય એવું થઈ જાય. પછી સમજશે નહીં અમારે રેબાઈ જાય એટલે. હું અમુક ભાષા ન સમજે છોકરાઓ આપણી. સમજાવી તો સમજી જાય. તો અમુક કાઠિયાવાડી અમુક શબ્દ એવા હોય ને જે આપણે ઘરમાં નોર્મલી ન બોલાતા હોય એટલે છોકરાઓને ન સમજાય એમ. પાછા ભણ્યા હોય ઇંગ્લિશ મીડિયમમાં એટલે ન સમજાય. આ રીતનું એકદમ મસ્ત લાગશે ખાવામાં. ગરમા ગરમ રોટલો હોય કે રોટલી હોય કે ભાત હોય તો તૈયાર છે આપણું આખી ડુંગળી બટેટીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ આખી ડુંગળી અને બટેટીનું શાક. તો ઉપરથી આપણે થોડાક ધાણા નાખી દઉં, મસ્ત લાગશે.